કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી સતગુરુ મહારાજ કી જય. શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પરમ પૂજ્ય ગુરુજી બ્રહ્મલે શ્રી દીનદયાળ મહારાજ કી જય. બોલ બોલ પંજરાલે કી જય. સમસ્ત સુંદર સાથ કી જય. ત્યારે સુંદર સાજી આવો આપણે સહુ મળીને પ્રાર્થના કરી આજના સેશનને શુભ શરૂઆત કરીએ. વંદો સતગુરુ ચરણ કરો સુપ્રેમ પ્રણામ. અશુભ હરણ મંગલ કરણ શ્રીદેવ ચંદ્રજીના. શ્રી પ્રાણનાથ નિજ મોર પતે શ્રી મહારાજ સુનામ. તેજ પુરી શ્યામા યુગલ કો પલ પલ કરો પ્રણામ. પ્રણામ કરું સબ સાથ કો ધરી ચરણો શીશ. દાસ જાણી દયા કરો બુદ્ધિ બક્ષીશ. બુદ્ધિ બક્ષીશ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. સહુને પ્રણામ. પ્યારા સુંદર સાજી, એક થોડા અરસા બાદ આપણે ફરી આ સેશન, આ પ્રગટવાણીના સેશનને રિઝ્યુમ કરી રહ્યા છે. ત્યારે સદગુરુના શ્રી ચરણોમાં પ્રણામ કરી અને જાગૃત બુદ્ધિની બક્ષીસ આપણે લઈ લીધી છે. તો આવો હવે એ જાગૃત બુદ્ધિના આધાર પર આજની જે ચોપાઈઓ છે એના ઉપર આપણે ધ્યાન આપીએ. કારણ કે પ્રગટવાણીના આ સિલસિલાની અંદરમાં આપણે જેટલી પણ ચોપાઈઓ આપણાથી કવર થઈ છે, લગભગ 30 ચોપાઈઓ આપણે કવર કરી ચૂક્યા છે. અને એ 30 ચોપાઈઓની અંદરમાં આપણે જોયું કે પરમધામથી લઈને બ્રજરાસ લીલા અને બ્રજરાસ લીલાના વિશેષ કરીને બ્રજથી રાસમાં જ્યારે સખીઓ પહોંચી ગયા તે સમય કેવી રીતે પહોંચ્યા હતા એના વિષયમાં સ્વામી શ્રી પ્રાણનાજી મહારાજે આપણને ખૂબ સરસથી સમજાવ્યા છે. અને હવે આગળ શ્રી પ્રાણનાજી મહારાજ આપણને કહે છે કે જે કુંવારિકા સખીઓ હતી એમના સંદર્ભમાં ભાગવતની અંદર પણ કોઈ ઉલ્લેખ કરેલો નથી. પરંતુ પ્રાણનાજી કહે છે કે હું કેમ સંશય રાખું મારા સાથને એ કરી દઉં જુજવી જુદાથી. મારી ધામની આત્માઓના અંદર હું સંશય કેવી રીતે છોડી શકું. સંશય આત્મ વિનશ્યતિ કહ્યું છે. સંશય રહે આપણા અંદરના તો એ વિનાશનું કારણ બની જાય. પણ વિશ્વાસમ ફલદાયકમ, અને એ વિશ્વાસ આવી જાય અને તે દૃઢ વિશ્વાસ આવી જાય ત્યારે એ ફલદાયક બની જાય છે. તો શ્રી પ્રાણનાજી મહારાજ તેઓ આપણને કુમારિકા સખીઓના વિષયમાં પણ ખુલાસો કરી રહ્યા છે. આવો સુંદર સાજી આપની જોડે પીડીએફ શેર કરું અને હું આ ટોપિકને આગળ વધારું. સૌથી પહેલા જે ગઈ વખતે આપણે જે ચોપાઈ કરી હતી એ ચોપાઈમાંથી આપણે છેલ્લી જે ચોપાઈ છે એને વહોડાવવાની પણ છે અને સંદર્ભ મળવા માટે પણ આપણે આ ચોપાઈને લીધી જોઈએ. તો હું આ ચોપાઈ દોહરાવીને ચર્ચાને આગળ વધારું છું. આપ સૌ સાથ આપજો. મૂલ અંગ આપકે નાહી ધાવન, કુમાર કા વ્રજ વધુ સંગ જેહ, सूरत सब अक्षर की एह, जो व्रत करके मिली संग श्याम,
मूल अंग या के नहीं ध्यान, मूल अंग या के नहीं ध्यान। बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। સાજી અહીંયા મહામતી સ્વામી શ્રી પ્રાણજી મહાન પણ બુદ્ધિના સાગર આપણને કહે છે, ફરમાવે છે, और कुमारिका व्रजवधु संग जो है એટલે કે વ્રજવધુ સખીઓ અથવા ગોપીઓ, બ્રહ્મશિષ્ટીઓ અને એમના જોડે કુમારિકા એટલે એમની સુપુત્રીઓ છે. એક ગોપીને બે સુપુત્રી જે કુમારિકાના રૂપમાં હતી, આમ તો વધારે પણ હોઈ શકે, પણ જે બે હતી એ કુમારિકાના રૂપમાં હતી. એટલે કે અગર કોઈ ગોપીને બે થી વધુ પણ પુત્રીઓ હોય તો તે અન્ય અન્ય હોઈ શકે, પણ એક ગોપીના ઘરે બે કુમારિકાઓ તો અવશ્ય હતી જ. તો એના સંદર્ભમાં મહામતી સ્વામી શ્રી પ્રેરણાજી કહે છે, સુરત સભે અક્ષર આ બધી જ કુમારિકાઓ વાસ્તવમાં જ્યારે ખેલમાં આવી તો અક્ષર બ્રહ્મને માધ્યમ બનાવીને આવી. જેવી રીતે મૂળ મિલાવાની અંદર બ્રહ્મ સૃષ્ટિ બેસી એક એક બ્રહ્મ સૃષ્ટિના અંદરથી સુરતાને ઉતારી, એવી રીતે જે કુમારિકા સખીઓ છે એમની વ્યક્તિગત સુરતા ઉતરી નથી. આઈ રિપીટ, એમની વ્યક્તિગત સુરતા ઉતરી નથી. કુમારિકાઓનો એક જ માત્ર કેન્દ્ર રૂપ છે અક્ષર બ્રહ્મ, અને અક્ષર બ્રહ્મ ખેલ જોઈએ તો અક્ષર બ્રહ્મના માધ્યમથી ઈશ્વરી સૃષ્ટિ સંકળાઈ ગઈ છે. પરંતુ પ્રેરણાજીએ ખુલાસો કરીને કહ્યું, સુરત સભે અક્ષર કી એ બધાની મૂળ સુરત અક્ષર બ્રહ્મમાં છે. જો વ્રત કરકે મિલી સંશ્યામ, જ્યારે આ બ્રજલીલા થઈ રહી હતી તે સમયમાં બ્રજલીલાની અંદરમાં આ કુમારિકા સખીઓ પોતાના માતુશ્રી એટલે ગોપીઓને જોતી હતી. એમને જોઈને લાગતું હતું શ્રી કૃષ્ણજી જેવા જ વર તો કૃષ્ણ જ એમને વર તરીકે મળે. ત્યારે એ લોકો કાત્યાયની દેવીના વ્રત કરતા હતા. એટલે કે બાલુ રેતી હોય, રેતી લઈ અને મૂર્તિ બનાવે કાત્યાયની દેવીની, અને ત્યાં પૂજા આરતી ચંદન વંદન ઇત્યાદિ કરે, ભોગ લગાડે. આ રીતે પોતાનું વ્રત પૂરું કરતી ગઈ. વ્રત પૂરું થયું ત્યારે કાત્યાયની દેવીએ પ્રગટ થઈને એવી રીતના એમને વરદાન આપ્યું કે તમારી ઈચ્છા, તમારો મનોરથ પૂર્ણ થઈ જાય. અને એટલા માટે આ જે કાત્યાયની દેવીનું વ્રત કરતા કરતા જે ઈશ્વરી સૃષ્ટિ હતા એ ઈશ્વરી સૃષ્ટિના મનના મનોરથ પૂર્ણ થઈ ગયા. અને શ્રી કૃષ્ણજીએ એમને જે મન છે એ મનને હરણ કર્યું. કેવી રીતે? ચીર હરણના માધ્યમથી એમની લજ્જા લોપાવી હરીને વસ્તર પીસુ કીધો વાયદો વચન. ઈશ્વરી સૃષ્ટિના અંદર જે કોઈ લજ્જા કે પડદો હતો, કૃષ્ણજીએ ચીરહરણના માધ્યમથી એ પડદાને હટાવ્યો અને એમને પોતાની દયા, પોતાની શક્તિ બક્ષિસ કર્યા. જેથી કરીને સમય આવવા પર જયારે વંશીનાદ થાય છે, ગોપીઓ જયારે વંશીનાદમાં બ્રજતીરાસમાં પહોંચ્યા ત્યારે આ કુમારિકા સખીઓ પણ હવે સંસાર પરિત્યાગ કરી અને જતી રહે છે શ્રી કૃષ્ણજી એમના ધણીના પાસે. તો આ જે સંદર્ભ મહામતી શ્રી પ્રાણનાજી મહારાજજીએ વર્ણન કરેલું છે. હવે આપણે એ પ્રસંગને આગળ વધારીએ, પરંતુ મુખ્ય વાત અહીંયા એ હતી કે કેવી રીતે શ્રી પ્રાણનાજીએ બતાવ્યું
કે એમની એક જ સુરત છે અને તે એક સુરત એટલે કે અક્ષર બ્રહ્મ છે. વ્યક્તિગત અલગ અલગ 24,000 પર આત્માઓ બેઠેલી નથી. એ વાત આપણે સમજવાની વાત હતી. એટલે પ્રહલાદજી સ્પષ્ટ કહ્યું છે, મૂળ અંગે વ્યાપે નાહી ધામ. ઈશ્વરી સૃષ્ટિની 24,000 જે પરાત્માઓ છે એ મૂળ મિલાવામાં બેસીને ખેલ જોતી હોય એવી રીતે ખેલ જોતા નથી. અક્ષર બ્રહ્મ જ માત્ર કેન્દ્રિત છે ખેલની અંદર. એટલે કરીને ઈશ્વરી સૃષ્ટિ એની જાતે ખેલમાં કેન્દ્રિત થઈ ચૂકી છે. તો આપણી ચોપાઈ આપણે દોહરાવી. હવે આપણે આ જ સંદર્ભને આગળ વધારીએ. જે ફ્રેશ પીડીએફ છે એ હું હવે શેર કરું છું. સુંદર સાંજી આપ માટે આજે 5th of મે અને વૈશાખ મહિનાની અંદરના અષ્ટમી તિથિ સુદ શુક્લ પક્ષ, જેના આપના અત્યંત લાડીલા શ્રી શ્યામા સ્વરૂપા એવા શ્રી બાજરાજ નારાયણજી પોતાનો તન પરિત્યાગ કરે છે વિક્રમ સંવત 1785 અને કેટલા અહોભાગ્યશાળી એવા શ્યામા રાણી, એવા બૈજરાજ મહારાણી કે મહામતી સ્વામી શ્રી પ્રાણનાજી મહારાજને જ વર્યા બંને વખત. ફૂલબાઈના તનમાં હોય કે તેજપુરીજીના તનમાં હોય, પરંતુ બંને વખત શ્રી પ્રાણનાજી મહારાજજીને જ વર તરીકે ભૌતિક જગતની અંદર હોય, અધ્યાત્મ જગતની અંદર હોય, પરંતુ બે તરફથી એમણે શ્રી પ્રાણનાજીને જ પોતાના વર તરીકે ધારણ કરેલું. એવા સાક્ષાત શ્યામા સ્વરૂપા આહ્લાદિની શક્તિ શ્રી ભજરાજ મહારાણીજી, જેમના ધામ ગમન તિથિ આજે. એટલા માટે શ્રી શ્યામાજી મહારાણીજીના પાવન શ્રી ચરણોમાં પોતાનું પોતે દંડક પ્રણામની સાથે આજના 8મા સેશનની શુભ શરૂઆત આપણે કરીએ. અને બૈજરાજ મહારાણીજીનો સવિશેષ આશીર્વાદ આપ સૌના ઉપર, આપણા સૌના ઉપરમાં બન્યો રહે એવી એમના શ્રી ચરણોમાં પ્રાર્થના. તેઓ જે મમત્વ, જે ભક્તિ, જે પ્રેમ, જે લાગણી લઈને સુંદર સાતજીને એકત્રિત કરવાનું કાર્ય કરી રહ્યા હતા, એ જ કાર્ય આપણા દ્વારા થાય, આપણે પણ એ જ કાર્ય કરી શકીએ એવી સદભાવના, શુભકામના લઈને એમના પાવન ચરણોમાં કોટી કોટી પ્રણામ કરીને આવો સુંદર સાજી આપણે એકત્ર સિંહ છુપાઈ પ્રગટ વાણી પ્રકાશ હિન્દી ના જોયું. બેન સુન કે ચલી કુમાર, શ્રી પ્રાણનાજી જે ચોપાઈ કહી રહ્યા છે એને આપણે પહેલા તો વાંચી લઈએ. વેના સુન કે ચલી કુમાર, ભવ સાગર તરી પાર, की सूरत मिली सब सखियों माही, अंग या तेरा सुनना है, अंग या के वासना है. બેન સુન કે એટલે કે વંશીનાદ સાંભળીને ચલી કુમાર. કુમાર એટલે કુમારિકા સખ્યો છે. વંશીનાદ થયો ત્યારે આ કુમારિકા સખીઓ પણ પોતાના ધણી કૃષ્ણજીને યાદ કરીને સંસાર પરિત્યાગ કરે છે. આ કેવી રીતે સંભવ થયું? કારણ કે આગળ ચીરહળની લીલા થઈ ચૂકી હતી અને કાત્યાયની દેવીનું વ્રત કરતા કરતા એમણે પોતાના ચિત્તમાં શ્રી કૃષ્ણજીનું નામ પોરવી લીધું હતું.
એટલા માટે કુમારિકા સખ્યો જે હતી એ કુમારિકા સખ્યોના અંદર બીજો કોઈ ભાવ નહીં. એક જ હતું કે કૃષ્ણજી અમારા વર તરીકે મળે. તો બ્રહ્માજી ખુલાસો કરતા કહે છે, ભવ સાગર યો ઉતરી પાર. યો એટલે આવી રીતે, ભવ સાગર એટલે સંસાર સાગરને પાર ઉતરી ગઈ કુમારિકા સખી. કારણ કે જેવી રીતે બારજા યમ સૃષ્ટિએ પોતપોતાનું નામ શ્રવણ કર્યું, એ જ રીતના કુમારિકા સખીઓએ પણ પોતપોતાનું નામ સાંભળ્યું. અને એમને પણ લાગ્યું કે અમારા ધનિક કૃષ્ણ અમને પુકારી રહ્યા છે, તો આવો આપણે પણ જઈએ. તો જ્યારે રાજસ્યો તામસીઓ જઈ રહી હતી, એની ભેગી ભેગી કુમારિકા સખીઓની તામસીઓ અને રાજસ્યો પણ જવા લાગી. સ્વાત્સીઓ અટકી એવી રીતે કુમારિકાની સ્વાતસીઓ પણ અટકી પડી. પણ જેમ બ્રહ્મ સૃષ્ટિ પાર લાગી એવી રીતે જ ભવસાગરમાંથી આ કુમારિકા સખીઓ પણ પાર લાગે છે. ઇનકી સુરત મિલે સબ સખીઓમાં. હવે આપણે એ વાત સમજવાની છે કે જ્યારે બધી જ સખીઓ દોડી અને જતી રહી, સ્વાતસી સખી દ્વારા શ્રાપ મળવાને કારણે સંસારની અંદર અકાલિક મહાપ્રલય થાય છે. તે સમયે વિશ્વ બ્રહ્માંડ જેની અંદર સંપૂર્ણ બ્રજલીલા થઈ હતી, એ પૂરું બ્રહ્માંડ નાશ પામે છે. અને આ બ્રહ્માંડ તો નાશ પામ્યું, તો બધાએ જે પંચ તત્વનું શરીર ધારણ કર્યું હતું કાળમાયાનું, એ પણ નાશ થઈ ગયું. આ સમયમાં જે બ્રહ્મ સૃષ્ટિ હદને ઓળંગીને બેહદમાં પ્રવેશ થઈ રહી હતી, આઈ રિપીટ, હદને ઓળંગીને બેહદમાં જે બ્રહ્મ સૃષ્ટિ પહોંચી રહી હતી, એની જોડે જોડે કુમારિકા સખીઓ પણ પહોંચી. અને જેમ જ હદ બ્રહ્માંડને છોડીને આગળ વધ્યા, તો કાલમાયાનું જે શરીર છે તે ચાલે નહીં. જ્યારે હદ બ્રહ્માંડને છોડીને બેહદના ગેટ ઉપર આવીને ઉભા રહ્યા, ત્યાં જ યોગ માયા શક્તિ આવીને મળે છે. અને આ યોગ માયા શક્તિ શ્રી રાજીવ શ્રી કૃષ્ણજીની શક્તિ છે. અને શ્રી કૃષ્ણજીની યોગ માયા શક્તિ એ શું કરે છે? બધી જ સખીઓને રોકે છે અને કહે છે કે તમારે આ શરીર દ્વારા બેહદની અંદર પ્રવેશ થઈ શકાશે નહીં. સર્વપ્રથમ તો તમારે એક અલગ શરીરને ધારણ કરવું પડશે, કારણ કે તમે અખંડ વૃંદાવનમાં પ્રવેશ થવા જઈ રહ્યા છો. એટલા માટે જોગમાયા શક્તિએ આવીને બધી જ સખીઓનું શરીર બદલાવ્યું. જ્યારે બ્રહ્મ સૃષ્ટિને કાલમાયાનું શરીર છોડાવીને યોગ માયાનું નવું શરીર આપે છે, ત્યારે ઇનકી સુરત એટલે ઈશ્વરી સૃષ્ટિ કુમારિકાઓની સુરતા મિલી સબ સખીઓ માહે. દરેકે દરેક સખી એટલે કે બ્રહ્મ સૃષ્ટિની અંદર બે બે કુમારિકા સખીઓની સુરતા પ્રવેશ થઈ જાય છે. મિલી એટલે કે પ્રવેશ થઈને મળી ગઈ, ભળી ગઈ. અને હજી ચોખવટ હજી સ્પષ્ટ કરતા શ્રી પ્રાણનાજી કહે છે, અંગ યાથી રાસને નહીં. આપણે કુમારિકાઓના સંદર્ભમાં વાત કરી રહ્યા છે. યાકે એટલે કુમારિકાઓના અંગ એટલે કે શરીર રાસમંડળની અંદર હતા નહીં, કારણ કે એક બ્રહ્મ સૃષ્ટિમાં બધી કુમારિકાઓ પ્રવેશ થઈને મળી ગઈ હતી. અને એના અંદરમાંથી જ ઈશ્વરી સૃષ્ટિ રાસમાં સામેલ થઈ રાસલીલાને એમણે પણ રમ્યા અને જોયા. આ શા માટે થયું છે? કારણ કે
શ્રી કૃષ્ણજીના તનમાં અક્ષરાતીતની જો શક્તિ પણ છે, અક્ષર બ્રહ્મની આત્મ પણ છે. આ બાજુ પ્રત્યેક સખીના તનમાં બ્રહ્મ સૃષ્ટિ છે એક, અને બબે ઈશ્વરી સૃષ્ટિ સમાયેલી છે. આવી રીતે જે 12,000 તનમાં 36,000 વાસના એ સુરતા રમી રહી છે. અક્ષરાતીતના જોશની સાથે બ્રહ્મપ્રિયાઓ રમે છે, અને અક્ષર બ્રહ્મના આતમની સાથે માલિકા સખીઓ રમી રહી છે. આવી રીતે એમનું વ્યક્તિગત શરીર કઈ રાસ મંડળની અંદરમાં નથી, પરંતુ બ્રહ્મ સૃષ્ટિના અંદર ભળીને આ ઈશ્વરી સૃષ્ટિ પણ ખેલ જોઈ રહ્યા છે, રાસ રમી રહ્યા છે. તો આ સંદર્ભમાં શ્રી પ્રાણનાજી મહારાજ આપણને ખૂબ સરસ રીતના ચોખવટથી સમજાવીને કહ્યું, યાવિદ મુક્તિ ઇનોકી વે કુમારી કા સખ્યા જો કહ્યું. આ રીતે શ્રી પ્રેરણાજી કહે છે, મેં તમને સ્પષ્ટ રૂપથી કહી દીધું કે જે કુમારિકા સખીઓ કહેવાય છે, યાવિદ મુક્તિ નો કીધું, એમની મુક્તિ આ રીતે થઈ ગઈ. એટલે કે જ્યારે અકાલિક પ્રલય થાય છે, આપણને લાગે કે બ્રહ્મ સૃષ્ટિને ઈશ્વરી સૃષ્ટિને શું થયું હશે. અકાલિક પ્રલય જ્યારે થયો તો બ્રહ્મ ઈશ્વરી બંને હદને ઓળંગી ચૂક્યા હતા, બેહદની સીમા ઉપર પહોંચી ચૂક્યા હતા. ત્યારે જોગમાયા શક્તિએ એમને નવું શરીર આપ્યું, અને બ્રહ્મ સૃષ્ટિના એક શરીરમાં બે ઈશ્વરી સૃષ્ટિ અને એક બ્રહ્મ સૃષ્ટિની સુરતા પ્રવેશીને કૃષ્ણજી સાથે રાસરમણ કરે છે, સંસારને પાર કર્યો, અખંડ રાસમંડલમાં પહોંચી ગયા. તો બ્રહ્માજી આગળ સમજાવે છે, એ જો 11 વર્ષનું લીલા કરી કાલમાયા તિત્તહી પર હરી. આપણે વાત કરી રહ્યા હતા 11 વર્ષની 52 દિવસની લીલાના અનુસંધાનમાં, કે 11 વર્ષ 52 દિવસની લીલા છે. આ રીતે શ્રી કૃષ્ણજીએ કરી અને ગોપીઓ એમાં સદભાગી બન્યા. અક્ષર બ્રહ્મ પણ આવતા ઈશ્વરી સૃષ્ટિએ પણ ભાગ લીધો, અને 11 વર્ષ 52 દિવસની લીલા પૂરી થઈ. એ જ 11 વર્ષની લીલા કરી. હવે એના પછી જે કાલમાયાના બ્રહ્માંડની અંદર એ કાલમાયાનો બ્રહ્માંડ તિત્તહી પરહરી. પરહરી એટલે કે પરિત્યાગ કરી દીધું. વાલા સુંદર સાજી માયા જોવા માંગેલી હતી, માયા જોઈ અનુભવ કર્યું, અને તત્પશ્ચાત જે કાલમાનું શરીર કાલમાના બ્રહ્માંડમાંથી મળેલું હતું, એને પણ પરિત્યાગ કરી દે છે ગોપીઓ, અને સંપૂર્ણ કાલમાયાનું બ્રહ્માંડ જેમાં બ્રજ રમાયું હતું એ પણ પરિત્યાગ થયું. આવી રીતે હવે તે કાલમાયા બ્રહ્માંડની અંદર ન તો બ્રહ્મ સૃષ્ટિ છે ન ઈશ્વરી સૃષ્ટિ છે. કૃષ્ણ રાધિકા પણ નથી. ફક્ત કોણ હતા? ત્યાંના જીવો હતા. એ જીવ પણ જ્યારે અકસ્માત અકાલિક પ્રલય થાય છે ત્યારે નાશ પામે છે. હવે એનાથી આગળ શ્રી પ્રાણનાજી જોગમાયાના બ્રહ્માંડની અંદર આપણને પ્રવેશ કરાવી રહ્યા છે. કછું નીંદ કછું જાગૃત ભય, જોગમાયા કે શૃંગાર જો કહે. માટે શ્રી પ્રાણનાજી હવે જોગમાયાના બ્રહ્માંડને એમાં સમજાવે છે કે હે સખીઓ, જોગ માયા એટલે શું? કાલ માયાથી જોગ માયા કેવી રીતે અલગ છે? શું અંતર છે? તો આ છુપાઈને વિશેષ રૂપથી આપણે ધ્યાન દેવું જોઈએ, કારણ કે આ જોગ માયાના વિષયમાં સમજાવ્યું છે
જોગ માયા की सिनवार जो કહે, યોગ માયા બ્રહ્માંડની અંદર જે સ્વરૂપ ધારણ કર્યું એના ઉપર જે સિનવાર ધારણ કર્યું એ બંનેના સંદર્ભમાં અહીંયા કર્ણજી આપણને કહી રહ્યા છે કચ્છપ નીંદ કચ્છપ જાગૃત. આ બ્રહ્માંડ જોગ માયાનું ક્યાં બનેલું હતું આપણે વિરાટના માધ્યમથી પણ જોયું છે. આ બ્રહ્માંડ ઘરથી તીત બ્રહ્માંડથી અલગો, એટલે કે યોગ માયાનું બ્રહ્માંડ ઘર ગોકુલ કે પરમધામ એ પણ નથી. અને આ જે બ્રહ્માંડ છે 14 લોક કાલમાયાએ જેનું વિસ્તરીકરણ કરેલું હતું એ કાલમાયાના બ્રહ્માંડથી પણ અલગ છે. તો જોગમાયાનું બ્રહ્માંડ કેવું આવ્યું એના બે વિષય છે કચ્છપ નીંદ અને કચ્છપ જાગૃત. પરંતુ વધારે પ્રમાણ જાગૃતનો છે. માનો કે આપણે એક વસ્તુના 4 ભાગ કરીએ તો 3 હિસ્સા જાગૃત, એક હિસ્સો નીંદ સુપન. એટલી જાગૃત અવસ્થાની અંદર જે સત્યો હતી એમણે જોગમાયાના બ્રહ્માંડમાં રાસરમણ કર્યું. તો આ જાગૃતિ શું છે અને નીંદ શું છે? જાગૃત એટલા માટે કહેવામાં આવ્યું કારણ કે બેહદ ભૂમિકામાં રમાયું. વૃંદાવનની અંદર આ લીલા રમાય છે. નીંદ એટલા માટે કહ્યું છે કારણ કે મૂળ સ્વરૂપ શ્રી અક્ષરાધિકરાજી મહારાજે હજી પણ ફરામસી નાખી છે તો ઘર પરમધામ યાદ નથી. એટલા માટે કચ્છું નીંદ છે, કચ્છું જાગૃત છે કારણ કે અખંડ મંડળની અંદર આશ્રમણ કરી રહ્યા છે. તો સમસ્યાજી આ જે પર્ટિક્યુલર છપાઈ છે એનાથી એ ભાવ નીકળી આવે છે કે જે જોગમાયાનું બ્રહ્માંડ છે એ જોગમાયાના બ્રહ્માંડની અંદર જાગૃત અને સ્વપ્ન આ બંને મળીને જોગમાયા. જોગમાયા એટલે શું છે? માયા એક શક્તિ છે. આ જોગ કહેવાનો મતલબ સંજોગ કરાવનાર છે. માયા શું છે? રાજ્ય માટે એક શક્તિ છે. શ્રીરામજી કહે માયાનું કે આ કાર્ય કરવાનું છે તો માયા તે કાર્ય કરે છે. આ બનાવવાનું છે એક બનાવે છે, ફલાને બનાવવું છે એ પણ બનાવે છે. તો માયા એ રાજ્યની શક્તિ છે. ઉપની છે મૂળ ધ્વનિ થકી, ઉત્પન્ન પણ એમના થકી થઈ છે. પણ માયાની અંદર એક છે જોગમાયા, એક છે કાલ માયા. જોગ માયા કહેવાનો તાત્પર્ય શું છે કે જે સંજોગ કરાવનાર છે એ જોગમાયા છે. કાલ માયા એટલે કે જે કાલ અથવા તો સમયના અધીન રહીને કઈ પણ સંસાર કે બ્રહ્માંડ બનાવનાર શક્તિ છે. that which is time bound. સમયની પરિધિની અંદર જે કઈ બનાવવામાં આવ્યું એ કાલ માયા કહેવાય છે. તો આવી રીતે જોગ માયા જેની અંદર અહીંયા બ્રહ્માંડની જેને સમય લાગુ પડતો નથી. એ તો કાલ અને અહીંના કર્મ આદિથી પરેની લીલા છે, પરેનું બ્રહ્માંડ છે. એવા યોગમાયાના શૃંગાર ધારણ કરીને યોગમાયાના બ્રહ્માંડની અંદરમાં અક્ષરાતીત શ્રીરામજી મહારાજ, શ્રી કૃષ્ણજી અને એમના અર્ધાંગીની સ્વરૂપા શ્યામા મહારાણી એઝ રાધિકાજી અને પરમધામની 12,000 સખીઓ એઝ ગોપીઓ, આમના વચ્ચે રાસ રમણ થયું અને એમાં અંદર બેસીને જેમને પાર્ટિસિપેટ કર્યું એવા અક્ષરબ્રહ્મ કૃષ્ણજીના તનમાં, એવા લક્ષ્મીજી રાધિકાજીના તનમાં, એવી 24,000 બ્રહ્મ સૃષ્ટિના તનમાં પ્રવેશ થાય છે. તો અહીંયા શ્રી રામનાથજી એવું કહે છે જોગ માયા મેં ખેલું જો રાસ આનંદ મન આણે ઉલ્લાસ. વિચાર કરવાની વાત છે
અમુક જ સમય પહેલા અબુધાબી ફંક્શનની અંદર જ્યારે સૌએ મળીને જોગ માયાનો દેહ ધરીને મોટું સર્કલ બનાવીને આપણે પ્રીતિ કરી રહ્યા હતા, આનંદ લઈ રહ્યા હતા, તે સમયે આપણને જ્યારે આટલો બધો આનંદ થયો હતો, તો વાલા સુંદર સાજી, જ્યારે એકચ્યુઅલી જોગમાયાના બ્રહ્માંડની અંદરમાં આપણે રાસ રમ્યા હશું, એ સમય, એ આનંદ, એ ઉલ્લાસ, એનું તો એવું જ છે. કારણ કે આખી બ્રજલીલા જ્યારે થઈ 11 વર્ષ અને 52 દિવસ, તો એ બ્રજલીલા થયા પશ્ચાત જે ગોપીઓ હતી એ કૃષ્ણ લીલા માટે જે ભાવ ધારણ કરેલા હતા, તે અમારી શ્રી કૃષ્ણ સાથે એક થઈને લીલા કરવી છે. હવે તો જાગૃત થઈ ચુક્યા હતા, પરંતુ કરે ત્યારે સંજોગ ન હતા વ્રજની અંદર, કારણ કે માયાથી ઘેરાયેલા હતા 24 કલાક સુધી. શ્રી રાજ્ય મહારાજ શ્રી કૃષ્ણજી એમના મનોરથને પૂર્ણ કરવા માટે સ્પેશિયલ જોગમાયાનું બ્રહ્માંડ બનાવ્યું અને એમના હૃદયના જે ભાવ હતા એ ભાવ અનુસાર એમને જોગમાયાના બ્રહ્માંડની અંદરમાં લઈ ગયા. એ એક સ્ટેજ છે, જે સ્ટેજ, જે મંચ ઉપરથી ખૂબ જ આનંદ લઈ શકાય, ભરપૂર ઉલ્લાસ સાથે લીલાઓ કરી શકાય, કારણ માયાની કોઈ આધિ વ્યાધિ ન હતી. જ્યારે કે બ્રજની અંદર ઘર પરિવાર, સંસાર, વ્યવહાર, પતિ છે, બાળકો છે, મોટા ઘરની અંદરના છે, એ બધા કુટુંબ સદા આદિ આદિ આદિ. એટલું જ નહીં, કંસ જ્યારે જ્યારે મોકલતા તો રાક્ષસો આવી જતા હતા, અને હર પ્રકારથી બ્રજની અંદરમાં ખુલીને લીલા કરી શકાતી ન હતી, छिपाઈને પ્રેમની લીલા કરતા હતા. જો એ પ્રેમ કોઈ અન્યને દેખાય તો પણ આવી બને, એટલા માટે ખૂબ જ પોતાના દિલની અંદર પ્રેમનું ધારણ કરીને ગોપીઓ એ લીલા કરી રહી હતી વ્રજની અંદર. પરંતુ હવે જે આનંદ છે એ ખુલીને લેવાનો આનંદ છે. ત્યારે સ્પેશિયલ જોગમાયાને બ્રહ્માંડ બનાવીને સખીઓના મનોરથને પૂર્ણ કરે છે. અને સાંજે જ્યારે ધણીના માટે આપણને તાપ થાય, વિરહ થાય છે, એ વિરહ આપણને પ્યુરિફાય કરે છે. એ વિરહ, એ તાપ, એ પ્રેમ, એ હોવું જ જોઈએ, અને હોય તો એ આપણા માટે પ્યુરિફાયરનું કામ કરે છે, આપણા માટે આપણે આગળ લઈ જવાનું કામ કરે છે. જો એ ના હોય તો આપણે જે છે એના એઝ ઇટ ઇઝ સેટિસ્ફાઈડ રહીએ, ત્યારે આગળ વધી શકાશે નહીં, રાઈટ? પરંતુ જ્યારે આપણી અંદર એ વિરહ, એક તાપ હોય, હવે શું મળે, હવે શું મળે, કેવી રીતે આપણે તેની સાથે એકાકાર થઈએ, ત્યારે કુદરતી રીતે આપણે આગળ 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 રાજ્ય મહારાજ તરફ વધતા જઈએ છીએ. અને તે તાપ ભેગો થઈને, વિરહ ભેગો થઈને એક સમય એવો આવે છે ને કે જ્યારે રાજ્ય મહારાજ આપણા મનના મનોરથને જાણીને એને પૂર્ણ કરે છે. જોગ માયાને ખીલે જોડાશે, જે રીતે વ્રજમાં તડપીને પોતાના પ્રેમને રાખીને અંદર છુપાવીને સખીઓ વ્રજની અંદર કૃષ્ણ માટે સદૈવ તડપી રહી હતી. અમે ક્યારે લીલા કરીએ, ક્યારે પ્રેમનો રામતો કરીએ, એ વિષયમાં ગોપીઓ જે છે એ હંમેશા ઉત્સુક રહેતી હતી. એ જ ઉત્સુકતાને કારણે શ્રી કૃષ્ણજી અમને આનંદકારી યોગમાયા બ્રહ્માંડમાં લઈ ગયા. ત્યાં રામતો કેવી રીતે કરી? મનમાં આનંદ લઈને. આણી એટલે લાવો, આનંદને લઈ આવો, ઉલ્લાસને લઈ આવો. એટલે મનમાં કેટલો આનંદ હશે, કેટલો ઉલ્લાસ હશે ગોપીઓના, કે આપણે હવે તો આપણા ધને શ્રી કૃષ્ણ સાથે ખીલીને રામત કરવાના છે. આ રીતે જ્યારે મનમાં અત્યંત હર્ષ, આનંદ અને ઉલ્લાસ થયું, એની સાથે
યોગ માયાને ખેલ જો ખેલે, સંગ જોશ ધન કે ભેલે. અહીંયા બહુ જ ક્લિયરલી કહી દીધું છે આપણને કે યોગમાયાના બ્રહ્માંડની અંદર જે ખેલ રમ્યા હતા એ કોની સાથે? સંગ જોશ ધન કે ભેલે. માટે જે કોઈ એવું કહેતા હોય, એવો દાવો લેતા હોય કે શ્રી કૃષ્ણ ગોલોકનાથ કૃષ્ણ છે. સ્વામી શ્રી પ્રહલાદજી મહારાજ આ ચોપાઈની અંદર કેટલા સ્પષ્ટતયા કહ્યું છે કે સંગ જોશ ધન કે ભેલે. કોની સાથે રમ્યા? યોગમાયા બ્રહ્માંડની અંદરના ધનીજીના જોશની સાથે 12,000 ગ્રંથક્રિયાઓની સુરતા રમે છે. ધની કે ભેલે તે ધનીની સાથે રમ્યા. આ વાતની અંદર તો કોઈ પણ સંશય નથી, કોઈ બેરાય નથી કે રાસ મંડળની અંદર રમવા વાળા કોણ સ્વરૂપ છે? ધની સ્વરૂપ છે. ધનીનો જીવ છે તે સ્વરૂપની અંદરમાં છે. અને એક વાત, કારણ કે કનેક્શનના રૂપમાં યાદ આવે છે તો અહીંયા શેર કરું છું આપની જોડે. હાલાકી પ્રાસંગિક નથી, પરંતુ એક વિવેકની વાત છે એટલા માટે શેર કરું છું કે શ્રી દેવચંદ્રજી મહારાજ જયારે ભુજનગરમાં હતા અને ગુરુ હરિદાસજીની સેવા રાત્રે દિવસ કરી રહ્યા હતા, જેથી કરીને ગુરુજી કંઈક પામી શકાય, ત્યારે હરિદાસજીએ વાત કરી કે હું તમારા ઘરે સેવા પધરાવું. અચાનક બાલ મુકુંદજી અંતર ધ્યાન થઈ ગયા. બાલ મુકુંદજીએ હરદાસજીને દર્શન આપીને કહ્યું કે મારી સેવા આમના ઘરે નહીં પધરાવતા, કારણ કે આમની કરેલી સેવા હું સહન ન કરી શકું. તે સમયમાં રાસ મંડળના વાઘા આવ્યા હતા અને આ વાઘા આવે છે હરિદાસજીને પ્રાપ્ત થાય છે. હરિદાસજીના હસ્તકમલથી આ વાઘા શ્રી દેવચંદ્રજી મહારાજના ઘરે પધરાવવામાં આવે છે. અને પછી આપણને ખ્યાલ જ છે કે દેવચંદ્રજી મહારાજ અંગ પછાડે એમને પોતાના પૂરું બલ લગાડીને ત્યાં પધરાવેલી જે સેવા હતી એમના પ્રત્યે ભોગ લગાવવું, દાળ ચોખા વીણવા, ઉગાવા, ઉપજાવા, પાણી ભરવું, જાળી લગાવવું, આદિ 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 જે કંઈ સેવા કરવું એ કરી રહ્યા. તો આ સેવાના વિષયમાં એટલા માટે યાદ આવ્યું કારણ કે અખંડ રાસ મંડળના વાઘા એક આ જ વાઘા છે જે શ્રી કૃષ્ણજીએ ધારણ કર્યા અને શ્રી કૃષ્ણજી આ વાઘાને લઈને કોને આપે છે? હરિદાસજીને. હરિદાસજીને જયારે વાઘા મળ્યા તો એમનાથી શ્રી દેવચંદ્રજીને મળે છે અને શ્રી દેવચંદ્રજી મહારાજ એ વાઘાની સેવા કરે છે, કારણ કે એ વાઘા અખંડ રાસમંડળથી આવેલા હતા, ન કે અહીંયા સંસારના. તો એ અખંડની દૈવત અહીંયા અવતરિત થઈ હતી. હાલ તે વાઘા ક્યાં છે? જે આપણે રાજ મંદિર તરીકે ઓળખીએ છીએ, શ્રી દેવચંદ્રજી મહારાજજીનું ઘર અથવા એમના માતા પિતાનું ઘર, એ મંદિરની અંદર જે સેવા પધરાવી છે એ સેવાની અંદર વાઘા પણ રાખવામાં આવ્યા છે. તો સુંદર સાંજે આ જોગમાયાના બ્રહ્માંડના વાઘા દેવચંદ્રજી મહારાજે સેવા કર્યા. ત્યાર પછી એમને વ્રજલીલાના દર્શન થયા, કારણ કે વાઘાની અંદર એટલી શક્તિ હતી. એ શક્તિના માધ્યમથી શ્રી દેવચંદ્રજી મહારાજને બીજી વારના દર્શન પણ પ્રાપ્ત થઈ જાય છે. તો હવે હું ફરી આ ચોપાઈના આધારે આગળ વધું. જોગ માયાને બાળ્યો આવેશ. આવેશ શું છે? જ્યારે આપણી અંદર એક જોશ કામ કરતું હોય, એક શક્તિ કામ કરતી હોય, તો એમ થાય કે આ કરું, આ કરું, અહીંયા ઉછળું કે અહીંયા છલાંગ લગાવું છું, શું કરું?
એટલો બધો આવેશ આપણી અંદર ભરાઈ જાય છે કોઈ કાર્ય કરવા માટે કે કંઈક વજનદાર વસ્તુ પણ ઉચકવાની થાય તો આવેશમાં આવીને આપણે પણ કરી લઈએ છીએ. આવેશ એટલે કે એક હૃદયમાં જોશની લહેર ઉઠે અને કોઈ કાર્ય આપણે કરી નાખીએ એને કહેવાય છે આવેશ. જોશમાંથી જ આવેશ છે. અગર ઉદાહરણના રૂપમાં લઈએ કે સાગર સમુદ્ર છે એની અંદર લહેરો ઉઠે છે તો અગર એ સાગરની તુલના જોશ સાથે કરીએ તો જે લહેર ઉઠી ન આવી એમાં મૂવમેન્ટ છે, એની અંદર એક કરંટ છે, એની અંદર એક વેવ છે, એ છે આવેશ. તો કાર્ય કરવા માટે આવેશ આવે, ફરી કાર્ય કરવાનું થાય ત્યારે આવેશ આવે. તો જોશમાંથી જ આવેશ આવે છે અને આપણે આવેશ થકી કાર્ય કરી શકીએ છીએ. જોગ માયા में યોગમાયાના બ્રહ્માંડની અંદર સખીઓમાં જે આવેશ હતો, આવેશ વધવા લાગ્યો, બાળ્યો એટલે કે વધવું. શુદ્ધ નહીં. અને જ્યારે આપણી અંદર એક વિશેષ શક્તિ આવી જાય, એ વિશેષ શક્તિ કામ કરવા લાગે ત્યાર પછી સંસારના દુઃખ સુખ એનું કોઈ પણ ધ્યાન આપણને રહેતું નથી. જ્યાં સુધી એ આવેશ નથી આવતો, એ જોશ ચડતો નથી ત્યાં સુધી સુખ અને દુઃખ બંનેનું સ્મરણ રહે છે. પરંતુ જેના અંદર આવેશ જાગૃત થઈ જાય છે ત્યાર પછી એના માટે અહીંનો સુખ દુઃખ જે કંઈ પણ છે એ લઈને શકે જરા જેટલું પણ એનો અનુભવ કરવામાં આવતું નથી કે એની શુદ્ધ રહેતી નથી, અવેરનેસ રહેતી નથી. શું બ્રહ્મપ્રિયાઓ જ્યારે જોગમાયાના બ્રહ્માંડની અંદરમાં રમી રહ્યા હતા ત્યારે બ્રહ્મપ્રિયાઓની અંદર રાજ્ય મહારાજ થકી જ આ જોશ, આ આવેશ વધે છે. આવેશ જ્યારે વધે છે ત્યારે અમે ક્યાં છીએ, કેવી રીતે લીલા કરી રહ્યા છે. કે કોઈ વસ્તુ દુઃખ હોય કે સુખ હોય કે પેલા માયાની અંદર જે કંઈ ભોગવીને આવ્યા હતા એના વિશે જરા જેટલું પણ ભાન નથી. કારણ કે આવેશ એટલો વધે છે, ઉન્મત્ત થઈ ચૂક્યા છે આવેશના કારણે. આમ રાસ રમી રહ્યા હતા તે સમય હવે પ્રેરણાજી કહે છે તેર મૂલ સ્વરૂપે દેખ્યા પિત્ત યુદો મગન હુએ ખેલત. એક વાત તેના તો આપણે અહીંયા સમજવાની વાત થાય છે કે શ્રી રાજી મહારાજ જે નીલનવામાં બેઠા છે ને સિંહાસનના ઉપરમાં, એમના કંટ્રોલમાં જ આ બધા અહીંયા રમી રહ્યા છે. કૃષ્ણજી, રાધિકાજી, ગોપીઓ બધા જ. તો જોનાર કોણ છે ઉપર નીલડામાં બેઠા શ્રીનાથજી? એમનો જ એક અંશ અહીંયા શ્રી કૃષ્ણજીના રૂપમાં, રાસવિહારીના રૂપમાં રમણ કરી રહ્યા છે. તો મૂળ સ્વરૂપે દેખ્યા મતલબ મૂળ લીલાવામાં વિરાજમાન, મૂળ એટલે ઓરિજિનલ શ્રી રાજ્ય શ્રાપિત શ્રી કૃષ્ણજીએ દેખ્યા પિત્તર જોયું. જોયું ક્યાં? યોગમાયાના બ્રહ્માંડમાં. યોગમાયાના બ્રહ્માંડની અંદર ये દેવો કોણ દેવો? અક્ષર અને સત્ય આ બંને જણા મગ્ન હુએ ખેલત. કૃષ્ણજીના અંદર અક્ષર બ્રહ્મ છે, ગોપીઓના અંદર સખીઓની સુરતાઓ છે, એ બિલકુલ મગ્ન થઈને રાસ રમણ કરી રહ્યા છે. વિચાર કરવાની વાત છે કે ગોપીઓ એટલે કે એમની સખીઓની જે સુરતા છે અને અક્ષર બ્રહ્મ, ખેલ માંગવા વાળા, અસત જળ દુઃખને ચાહવા વાળા સખીઓ છે અને અંતરંગ લીલાને જોવા વાળા, જોવાની ઈચ્છા કરવા વાળા અક્ષરબ્રહ્મ છે. આ બંને અક્ષર અને સખીઓ મગ્ન થઈને રાસમાં રમી રહ્યા છે. મૂળ સ્વરૂપ અક્ષરાતીત કૃષ્ણજીએ જોયું કે હવે મારે આ લોકોની ઈચ્છા પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. ઈચ્છા બે જાતની છે. કાલ માયાની ઈચ્છા હતી
કે શ્રી કૃષ્ણ સાથે એકાંતમાં લીલા કરીએ તો એ રાસમાં લાવીને પૂરી થઈ. અને પરમધામની એક ઈચ્છા હતી, સજ્જડ દુઃખ જોવાની, એ હજી બાકી છે, તો હજી હવે એને પૂર્ણ કરાવશે. એવી જ રીતે પરમધામના સંદર્ભમાં અક્ષરધામની અંદર ઈચ્છા હતી કે હું અંતરંગ લીલા રાજ્યની શક્તિને જોઉં, તો એ ઈચ્છા પૂર્ણ કરવા માટે શ્રી રાજ્ય મહારાજ હવે અહીંયા એક લીલા કરે છે. એ લીલા શું છે? અહીંયા કહ્યું, જબ જોશ લિયો ખેંચ કર તબ ચિત ચોક ભય અક્ષરે. શ્રી કૃષ્ણજીનું જે શરીર છે એમાં બે મુખ્ય શક્તિઓ, એક તો રાજ્યનો જોશ, બીજો અક્ષરની આત્મા, બંને પ્રવેશી હતી. રાજ્યનો જોશ અક્ષરાતીત શ્રી દામદનીજીએ જે કૃષ્ણજીના અંદર જોશ શક્તિ હતી એને ખેંચી લીધું. સોળાના નાથી આઠાના શક્તિ હતી એને ખેંચી લીધી. સોળાના નાથી સોરી 4 આના શક્તિ હતી, કારણ કે 2 આના બ્રજ, 4 આના રાસ. તો 4 આના જે શક્તિ હતી એ જોશ શક્તિ, એને જયારે રાજ્ય મહારાજે ખેંચી લીધી ત્યારે તરત જ અંદરથી જોશ નીકળી ગયો. તો જે અક્ષર બ્રહ્મ હતા એ પોતાના ધામ અક્ષરધામની અંદર બેઠા બેઠા જાગૃત થઈ ગયા. અને એ ચિત્ત ચોક થઈને જાગ્યા છે. દિલની અંદર જે કઈ ચાલી રહી હતી લીલા એનું સ્મરણ છે, પરંતુ ચકિત થઈ ગયા. હા, કોણ વન, કોણ સખિયા, કોણ હમ. હું જેના દર્શન કરી રહ્યો હતો એ વન કયું હતું, એ સખીઓ કઈ હતી, અને હું એ બ્રહ્માંડની અંદરમાં કઈ રીતે પહોંચ્યો. તો જ્યારે આ બધા વિચાર અક્ષરબ્રહ્મની અંદરમાં જાગૃત થઈ જાય છે ત્યારે અક્ષરબ્રહ્મને યાદ આવી, અચ્છા આ તો રાસ રમણ ચાલી રહ્યું હતું. તો એ જે સંપૂર્ણ રાસલીલા જ્યાં સુધી અક્ષર બ્રહ્મ તે રાસની અંદર હતા એ સંપૂર્ણ રાસલીલા અખંડ થઈ જાય છે. અને અક્ષર બ્રહ્મ ત્યારે વિચાર કરે છે કે રાસમાં તો હું હતો, પરંતુ રાસમાં આવીએ ક્યાંથી? ત્યારે બ્રજલીલા યાદ આવી અને બ્રજલીલા પણ અખંડ થઈ આપણે વિરાટમાં જોઈ ચુક્યા છે. એ સદગીતની અંદર કારણમાં બ્રજલીલા અખંડ છે, મહાકારણની અંદર રાસલીલા અખંડ છે. સુંદર સાજી. તો આજે જે ચોપાઈ આપણે કરી એમાં મુખ્ય રૂપથી જોઈએ ને તો કુમારિકા શક્તિઓનો ખુલાસો છે. એવી રીતે જ જોગ માયા શું છે એનો પણ ખુલાસો જોયો. એવી રીતે જ અક્ષર બ્રહ્મને કેવી રીતે અક્ષરધામમાં જાગૃત કર્યા એ બાબત આપણને આ ચોપાઈની અંદર જાણ થઈ. શા માટે જાગૃત કર્યા એ મુખ્ય વાત છે, કારણ કે મૂળ સ્વરૂપે દેખના પિતા વિદો મગન હોય કે નથી, સુખ દુઃખ શું છે શું કહું જ ખબર પડતી નથી. અને એવા સમયે મેળવવામાં બિરાજમાન રાજ્ય મહારાજે પોતાનો જોશ એમાંથી ખેંચીને અક્ષરને જગાડ્યા. અક્ષરધામની અંદર એમની મનોરથ, એમની મનોકામનાને પૂર્ણ કરી દીધી. આ સમય જાગૃત થયેલા અક્ષર બ્રહ્મ જે છે એમની જાગૃત બુદ્ધિની અંદર વ્રજલીલા અને રાસલીલા આ બંને અખંડ છે. એ જ છે સબલિત, એ અક્ષર બ્રહ્મની બુદ્ધિ છે. So in this ways શ્રી રાજી મહારાજે એક તીરમાં બે નિશાન કહીએ તો ચાલે, કારણ કે અક્ષર બ્રહ્મને જગાડીને વ્રજરાસ અખંડ કર્યા, અક્ષરની ઈચ્છા પૂર્ણ કરી. બીજી બાજુ સખીઓના વચ્ચેથી શ્રી કૃષ્ણ અંતર ધ્યાન થયા અને જે રંગ
ચડેલો હતો, જે આનંદ ચડેલો હતો રાસલીલા રમણમાં, એ રંગમાં ભંગ થાય છે. અને સખ્યો કૃષ્ણજીના માટે વિરહ લઈને તડપી રહી છે. તો આ રીતે એ સંદર્ભ શુક્રાચાર્ય આગળ વર્ણન કરેલું છે, માટે ચોપાઈઓ સાથે આપણે એ સંદર્ભને જોઈશું. પરંતુ એક વાત જ સમજાવવાની હતી કે શ્રીરાજીએ અંતર્ધ્યાન થઈને આ બાજુ અક્ષરબ્રહ્મની ઈચ્છા પૂર્ણ કરી, બીજી બાજુ સત્યને જે અસજ્જડ જોવાની ઈચ્છા હતી એને પણ પૂર્ણ કરી. તો આવી રીતે રાજી મહારાજની લીલા, એને શું કહેવું, એ તો અપરંપાર છે. આપણી અહીં હદબુદ્ધિ કે સંસારિક બુદ્ધિ એ લીલાને ભાપી ન શકે, એ લીલામાં આપણું મન પહોંચી ન શકે. એટલા માટે ધામધની અક્ષરાતીત શ્રી રાજી મહારાજીએ પોતાની વાણી મોકલી છે. સુંદર સાથ, આ વાણીને પકડો, આ વાણી સીડી છે, પગથિયા છે. વાણીમાં એક છુપાય કે ચરણ, એક પગથી છે, અને જો આ પગથિયા પર પગ રાખશો ને તો જ તમને અખંડ ભૂમિકામાં મન પહોંચશે, ત્યાંની લીલાને જાણી શકશે. અન્યથા પગથી વિના આપણે એ લીલાની અંદર મન પુરવી શકવાના. અને આપણા માટે વિશેષ 4 લીલાઓ છે: વ્રજ, રાસ, જાગરણ, પરણિત. 3 લીલા ચોથી ઘર કણી, ચારેનો એમાં ભોગ. આ રીતે જે 4 લીલાઓ કહેવામાં આવી છે એ આપણી જ લીલા છે. અને 4 લીલા 4 પાયાના જીવ છે. એક પાયો પણ હલી જાય તો આપણું જે મજબૂતાઈથી આપણે રહી શકવાના નથી. માટે વ્રજરાસ એ આપણું હૃદય છે, એ આપણું અંગ છે. વ્રજરાસ લીલાને આપણે જોવાની છે, ત્યાંનો જે પ્રેમ છે એને ધારણ કરવાનો છે. કનેક્શન શું છે? ત્યાંનો પ્રેમ લઈને જાગરણના બ્રહ્માંડની અંદરમાં આપણે જ્ઞાન પણ છે, સાથે સાથે પ્રેમનો રસ ઉમેરીને દિલના પ્રેમ લઈને રાજી મહારાજની સામે આપણે ઉભા રહેવાનું છે. કારણ કે લીલાઓ પ્યાર કરો દીદાર, પ્રેમ લઈને આવશે સત્યો, ત્યારે જ ધામધનીજીનો દીદાર દર્શન થઈ શકે છે. તો આવશે સાજી આ ચોપાઈ અહીંયા પૂર્ણ થાય છે. હું ચોપાઈ તો દોહરાવું છું, સાથે જ સુંદર સાજના મનમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ, ક્વેશ્ચન આવી હોય તો મોસ્ટ વેલકમ. આપ અવશ્ય પૂછો, તો ચોપાઈ દોહરાવી લો. ત્યાર પછી હું આપને પ્રશ્ન પૂછી અને એનું સમાધાન કરવાની પૂરી કોશિશ કરીશ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ક્ષીરમૂલ સ્વરૂપે દેખ્યા પિતા, એ ગૌ મગન હુએ ખિલાતા. જબ જો સલિયો ખેચ કરે, ચિત્તે ચોક ભઈ અક્ષરો, ચિત્તે ચોક ભઈ અક્ષરો. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી સદગુરુ મહારાજ કી જય. શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ પ્રણામી ધર્મ કી જય. તીનથુરી ધામ કી જય. બોલ બોલ પંજવાલે કી જય. સર્વે સુંદર સાથી કી જય. સૌ સુંદર સાજીને પ્રેમ પ્રણામ. સાથે જ આપના કોઈ પણ ડાઉટ્સ ક્વેશ્ચન્સ હોય તો અવશ્ય જાણ કરો, અને આપણે એ ક્વેશ્ચનને સોર્ટ આઉટ કરીએ. પ્રણામ સખીજી. જી પ્રણામ બેન. આપણે જે વાત કરી જોશ અને આવેશ, તો તમે ફરીથી થોડું એક્સપ્લેન કરો પ્લીઝ. કારણ કે જોશ ના આવેશમાં રાજીનો જોશ એટલે ઈચ્છા, મીન્સ કે રાજી ઈચ્છા કરી એ જોશ કહી શકે. જોશ એટલે શું? આપણને આપણે ધારો કે એક
સિમ્પલ એક્ઝામ્પલ લઉં છું. રાજ્યની વાત તો દૂર છે, પરંતુ સિમ્પલ એક્ઝામ્પલના રૂપમાં ક્રિકેટ જોવાવાળા વ્યક્તિ જ્યારે જોઈ રહ્યા છે કે આપણી ટીમ જીતી ગઈ, અથવા તો એ સમયમાં જે શક્તિ હોય છે, ઉત્સાહ હોય છે, એ છે જોશ. કોઈ કાર્યને કરવા માટેની જે શક્તિ પાવર છે એને જોશ કીધું છે, ઉત્સાહને નહીં. Right? તો જોશ શું છે? પાવર છે, એ શક્તિ છે. આ શક્તિ કોની? રાજ્યની. કેટલી શક્તિ છે રાસ વિહારી કૃષ્ણજીની અંદરમાં? તો કહે છે, અગર 16 આના ગણો, 1 રૂપિયાના 16 આના ગણો, અને આપણે એનો હિસ્સા કરવાના છે 5, કારણ કે 5 સ્વરૂપ છે. તો વ્રજવાળા સ્વરૂપની અંદર 2 આના જેટલી શક્તિ માનો. રાસવિહારી કૃષ્ણજીની અંદર 4 આના શક્તિ, એટલે કે 4 આના જોશ. ઓકે, એવી રીતે જે તૃતીય શામ સ્વરૂપ અરબ દેશમાં આવ્યા હુકમના સ્વરૂપ, એમના અંદર 8 આના, શ્રી દેવચંદ્રજીમાં 12 આના, અને મહામતી સીતાનંદમાં 16 આના જોશ શક્તિ વિરાજિત છે. તો જોશ એટલે કે રાજ્ય મહારાજ કોઈ પણ કાર્ય કરે તો એમની શક્તિ એ કાર્ય કરે છે, એ શક્તિને જોશ કહેવામાં આવ્યું છે. Okay? So it is not desire, એ ઈચ્છા નથી, એ શક્તિ છે રાજ્ય મહારાજની. અને રાસમાં કેટલી હતી? 16 આના હોય એ 16 આનામાંથી 4 આના એટલી શક્તિ રાસ વિહારી કૃષ્ણની અંદર. હવે રહી વાત આવેશ. આપણી અંદર એક જોશ છે. હવે અગેન વિતક સાથે કનેક્ટ કરીને એક એક્ઝામ્પલ યાદ આવ્યું. 12 જણા મૌની નહોતા, એ લોકોને ઔરંગઝેબ સુધી સંદેશ દેવાનો હતો, તો એ મૌનોની અંદરમાં રાત દિવસ એક જ વાત ચાલી રહી હતી કે અમારે સંદેશ પઠાવ્યો છે, ઔરંગઝેબને મળવું છે. પછી એમના અંદર જે એનર્જી હતી એ કોને પ્રદાન કરી? રામાજી. એ છે જોશ. અને હવે જોશ તો મોમિનોની અંદર છે, બરાબર? જે તે સમયમાં જ્યારે જોશ લઈને કાર્ય કરવાનું હોય છે, તો આવેશ આવી જાય છે. તો જોશમાંથી આવેશ આવ્યો. એટલે મેં એક્ઝામ્પલ એ આપ્યું હતું કે સાગર લઈએ, સમુદ્ર લઈએ, એમાં લહેરો ઉઠે છે. તો જે સાગર છે એ જોશ છે, જે લહેરો ઉઠીને આવે છે એ શું છે? આવેશ છે. ફોર એક્ઝામ્પલ, અગેન 12 મોમિનોની અંદર જોશ છે રાજ્યની, રામનાથજી મહારાજે આપેલું. એ જોશ તો એમના અંદર છે, સાગર છે. જ્યારે પત્ર વ્યવહાર કરીને એ લોકોને સમજાવે છે તો એક આવેશ છે. એક એક્ટિવિટી કરી એમાં જે જોશમાંથી નીકળીને આવ્યું એ આવેશ છે. એવી રીતે ઔરંગઝેબ આશા સાથે મળ્યા, તે સમય વાતો કરે છે ત્યારે એ જોશમાંથી આવેશ આવી અને વાતો કરે છે. Okay? So, એક છે પાવર અને એક એમાંથી નીકળવા વાળું ફોર્સ, એને આવેશ કહેવામાં આવેલું છે. So this is how we understand જોશ અને આવેશ. આવેશ ક્યાંથી આવે? જોશમાંથી જ આવે છે. જે રીતે લહેર ક્યાંથી આવે? એ સમુદ્રમાંથી આવે. So, જોશ એ પોટેન્શિયલ પાવર છે. આવેશ એમાંથી નીકળવા વાળી જે એક શક્તિ કહો, એક કાર્ય કરવા માટે એક શક્તિ બહાર આવી, એ આવેશ છે. અહીંયા આપણા સંદર્ભમાં જે કહ્યું છે, જોગમાયાને બાળ્યો આવેશ. માનો કે 1 મિનિટમાં 5 લહેર ઉઠતી હોય, પરંતુ અગર 1 મિનિટની અંદર 25 લહેર ઉઠવા લાગે, તો શું કહી શકાય? કે આવેશ વધ્યો કોઈ કાર્ય કરવા માટે. એવી રીતે યોગમાયાના બ્રહ્માંડમાં રાસ રમતા રમતા શક્તિઓનો આવેશ વધતો 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 જાય છે. અને સાથે જ કહો કે આવેશ ક્યારે વધે? જ્યારે સંજોગો એવા હોય, જેટલી વધારે કમ્પેટેબિલિટી હોય કે સુવિધા હોય, એટલું તમને કામ કરવાનું સરળ અને એટલું જ આવેશ લઈને આપણે કામ કરીશું.
યોગમાયા બ્રહ્માંડમાં કોઈ જાતનો નડતર નથી. કે સમય પણ, સમયની સીમા નથી, પરિવાર વાળા નથી, કોઈ પણ નથી. તો સખીઓની અંદર આવેશ વધી ગયો. એટલા માટે ભૂલી ગયા કે આપણે તો દુઃખ જોવા માટે આવેલા હતા. દુઃખ સુખની શુભ ન રહી. Okay. So then I hope it is clear. Any other thing? ના બરાબર છે, વેરી વેલ એક્સપ્લેન્ડ. થેન્ક યુ. પ્રણામ. જી જી. સુંદર સાજીને હજી કોઈ પ્રશ્ન હોય તો આપ જણાવો. ઓકે, તો આઈ થિંક બીજા કોઈ પ્રશ્ન ના હોય તો પછી આપણે અરજી બોલીએ અને સેશનને અહીં વિરામ આપીએ. प्रणाम सखी। પ્રણામ ભગવાન. अर्जी बोलो। बोले श्री प्राणनाथ प्यारे की जय। या तुम हो तैसी कीजियो, मैं अर्ज करूं मेरे पीर जी। हम जैसे तुम जिन करो, तलप तलप जाए जीव जी। जीवड़ा तो जीवे नहीं, क्यों मिटे दिल की प्यास। तुम बिना मैं किन सुख हूँ, तुम हो मेरी आस। आस बिरानी तो करूँ, जो कोई दूसरा होय। सब विध पिया जी समरथ दिन, रैन जात रोए रोय। जन्म दे जो हम हते, सो तुम देखते किए। जब तुम आप दिखाओगे, तब देखूंगी नैन भर। हे पुकार पिया जी सुन के, ढील करो अब जीना। क्षण क्षण खबर लीजियो, मैं अर्ज करूँ दुलहीना। तीरज मैं तो करूँ, जो अड़ी भई अंतराय। सुवाड़ी अंतराय टाल के, दुल्हा लीजे कांठ लगाय। कांठ लगाइए कांठ सो, कीजे हास विलास। वारणे जाय श्री इंद्रावती, पिया जी कदमो राखो पास। तुम दुल्हा में दुल्हिना, रण जानो बात। ईसक सो सेवा करो, सब अंगो साक्षात। सदा सुख दाता धाम धनी, में कहाँ कहो इन बात। श्री महामती जुगल स्वरूप पर, अंगना बलि बलि जात। अंगना बलि बलि जात। बोलिए श्री प्राणनाथ प्यारे की जय। प्रणाम सखी, प्रणाम सुंदर साथ जी, प्रणाम। प्रणाम सखी जी, प्रणाम सुंदर सा। प्रणाम सखी जी, प्रणाम सर्वे सुंदर साथ ने। પ્રણામ સર્વે સુંદર હા. સાથ.
प्रणाम प्रणाम सखीजू। सखी जी। प्रणाम प्रणाम सर्वे सुंदर साथीओ, प्रणाम कोटान कोट सखी जी, प्रणाम। प्रणाम प्रणाम सखी जी।